ને કારણે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે। પાલીતાણામાં વહેલી સવારે જ ભારે વરસાદ પડ્યો। પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી ગઈ। પહેલા જ વરસાદમાં નગરપાલિકાની પ્રી મોન્સૂનની પોલ ખુલ્લી પડી ગઈ। પાલીતાણાના દુધાળા, ઘેટી, નાનીમાળ, આદપુર સહિતના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થયો છે। તસવીરો આવી રહી છે। સવારે જ પાલીતાણામાં જે ધોધમાર વરસાદ પડ્યો તેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણડૂબ પાણી ભરાઈ ગયા અને તેના પગલે લોકોને મુશ્કેલીઓ પણ શરૂ થઈ ગઈ। આસપાસના ગ્રામીણ પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો છે। ભાવનગરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। અનેક વિસ્તારો એવા છે જે બેટમાં ફેરવાઈ ગયેલા જોઈ શકાય છે। આ તસવીરોમાં તમે જોઈ શકો છો મુખ્ય માર્ગો છે તેમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અવરજવરમાં લોકોને મુશ્કેલી પડી રહી છે। પહેલા જ વરસાદમાં પાલીતાણા નગરપાલિકાની પ્રી મોન્સૂનની પોલ પણ ખુલ્લી પડી ગઈ। પાલીતાણાના આસપાસના જે ગામો છે તેમાં પણ ધોધમાર વરસાદ પડ્યો, જેમાં દુધાળા, ઘેટી, નાનીમાળ, આદપુર સહિતના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થયો છે। તેના પગલે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે। તો વધુ માહિતી મેળવીએ ભાવનગરથી સંવાદદાતા નીતિન ગોહિલ જોડાયા છે। નીતિન, ભાવનગરમાં માત્ર પાલીતાણામાં જ વરસાદ છે કે બાકીના તાલુકાઓમાં પણ છે? પંકજ, વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં સૌપ્રથમ પંથક વિસ્તારમાં જે વરસાદ છે તે ધમાકેદાર બેટિંગ કર્યું। ત્યારબાદ શહેરમાં સારા પ્રમાણમાં વરસાદ જોવા મળ્યો, અવિરત પ્રમાણમાં, અને ત્યારબાદ ફરી આજ વહેલી સવારથી જ તે ચોક્કસ કહી શકાય કે પાલીતાણા સહિત આજુબાજુના જે પંથકોના જે ગામો છે ત્યાં ધોધમાર વરસાદ જોવા મળે છે। બીજી તરફ વાત કરીએ તો બુઢાણા ગામ જે છે, પાલીતાણાથી બુઢાણા જવાનો રસ્તો છે, ત્યાં કોઝવે પરના જે સેફટી રેલિંગ હોય છે તે પણ તણાઈ ગયેલા વિડીયો સામે આવ્યા છે। અનેક જગ્યાએ વૃક્ષો છે તે પણ તણાઈ ગયા છે અને નાના મોટા જે ચેકડેમો છે તે પણ ઓવરફ્લો જોવા મળી રહ્યા છે। જી નીતિન, આભાર માહિતી આપવા માટે। તો બે અલગ અલગ તસવીરો ભાવનગરથી આવી રહી છે। તસવીરોમાં જોઈ શકાય છે કે ધોધમાર વરસાદને પગલે ખેડૂત વર્ગમાં ખુશી છે, તો બીજી તરફ લોકલ જે એરિયા છે ત્યાં પાણી જોવા મળ્યું। સિહોરના વરલ બુઢણા ગામે સાંબેલાધાર વરસાદ પડ્યો છે। આ બુઢણા અને બાલવાડી કોઝવેના દ્રશ્યો છે। બુઢણા અને બાલવાડી કોઝવે નવા બનેલા રોડ પરના રેલિંગના પતરા પહેલા વરસાદમાં જ તણાઈ ગયા। પાલીતાણા ટાણા રોડ બંધ કરવાની ફરજ પડી છે। શિહોર તાલુકાના વરલ ગામની નદી ખોડાપુર વરલથી ભાખર જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। ધોધમાર વરસાદ હજુ પણ પડી રહ્યો છે। રસ્તામાં એક વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું અને તેના પગલે અહીંયા માર્ગ વાહન વ્યવહાર અવરોધાયો હતો। તો પાણીનો પણ ધસમસતો પ્રવાહ આ કોઝવે પરથી જોઈ શકાય છે। પાલીતાણા ટાણા રોડ બંધ કરવાની ફરજ પડી છે। ધોધમાર વરસાદ હજુ પણ પડી રહ્યો છે। વરલથી ભાખર જવાનો રસ્તો હાલ બંધ થઈ ગયો છે। તો ભાવનગરમાં શિહોર તાલુકાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ। એક તરફ પાલીતાણામાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા, તો શિહોર તાલુકાના પણ અનેક ગ્રામીણ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ છે। પાલીતાણા ટાણા રોડ બંધ કરવાની ફરજ પડી છે, તો વરલથી ભાખર જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે અને કોઝવે પરથી જે પાણીનો પ્રવાહ છે એ પણ તમે જોઈ શકો છો। ધસમસતો આ પ્રવાહ છે એ પસાર થઈ રહ્યો છે। વરણ અને બુઢણા ગામે સાંબેલાધાર વરસાદ પડ્યો છે અને કોઝવે પરના પતરા જે છે એ પણ તણાઈ ગયા છે। બુઢણા અને બાલવાડી કોઝવે છે તેના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। તો સિહોર તાલુકાના વરલ ગામની નદી જે છે એમાં ઘોડાપુર આવ્યું છે। વધુ માહિતી મેળવીએ ભાવનગરથી સંવાદદાતા નીતિન ગોહિલ જોડાયા છે। નીતિન, સિહોર તાલુકામાં જબરજસ્ત પાણીનો પ્રવાહ દેખાઈ રહ્યો છે। હાલ સિહોરમાં વરસાદની શું સ્થિતિ છે? ચોક્કસ વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ભાવનગરમાં જે વાતાવરણ છે તેમાં જે પલટો આવ્યો છે અને કહી શકાય કે ચોમાસાએ નિયમ પ્રમાણે જે તારીખો આવતી હોય છે તેમાં દસ્તક દીધેલી છે। ખાસ કરી વાત કરીએ તો વહેલી સવારથી જ તે ભાવનગરમાં વરસાદી વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું। ત્યારબાદ પંથકોના જે ગામો છે તેમાં સિહોર સહિતના જે ટાણા વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે અને ટાણામાં સૂત્રો પાસેથી જે વિગતો મળી છે તેમાં નાની મોટી જે કેબિનો હોય છે ગામની તે પણ તણાયેલી છે। ટાણાની આગળ જે પાલતાણા જવા માટેનો રસ્તામાં જે બુઢણાનો પુલ છે તે પણ પુલના જે સેફટીના જે બેરેક હોય છે તે પણ આ પુલમાં ધરાશયી થઈને તણાઈ ગયા છે। નીતિન, જિલ્લામાં સૌથી વધારે વરસાદ સિહોર અને પાલીતાણામાં છે કે અન્ય વિસ્તારોમાં પણ છે? જી, ચોક્કસ આંકડા બપોર પછી જયારે જે હવામાન ખાતું છે ભાવનગરનું હોય છે જે આંકડા પ્રસિદ્ધ કરતો હોય, પરંતુ ચોક્કસ કહી શકાય કે સિહોર, પાલીતાણા અને મહુવાના પંથકોના જે ગામો છે ત્યાં સારા પ્રમાણમાં વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। નીતિન, આજે કોઝવે પરથી જે પાણીનો ધસમસતો પ્રવાહ દેખાઈ રહ્યો છે, જે બાલવાડી કોઝવે છે, ત્યાં હાલ શું સ્થિતિ છે? જે પાલીતાણાથી ટાણા તરફ જવાનો જે રસ્તો આવતો હોય છે તે રસ્તો અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે અને અવિરત પ્રમાણમાં ઉપરવાસના સારા વરસાદને લઈને પાણીનો જે ધસમસતો પ્રવાહ છે તે ત્યાં જોવા મળી રહ્યો છે। એટલે હાલ બંને ગામના લોકો દ્વારા ત્યાં રસ્તા પરથી ના નીકળવા માટેના
સ્થાનિક લોકો દ્વારા બોર્ડ મૂકી દેવામાં આવ્યા છે. નીતિન, બીજો એક સિહોરમાં જે વરલ ગામની નદી છે તેમાં પણ ઘોડાપૂરની સ્થિતિ દેખાઈ રહી છે. આ ગામમાં શું સ્થિતિ છે? નદીમાં હાલ શું સ્થિતિ છે? જે ચોક્કસ કહી શકાય કે જે વરલ ગામ છે, ટાણા અને વરલ, ત્યાં સૌથી મોટું તળાવ છે અને ત્યાં ચેકડેમ પણ મોટા પ્રમાણમાં રાખવામાં આવેલો હોય અને આ ચેકડેમ ઓવરફ્લો થતા ઉપરવાસના સારા પ્રમાણમાં પાણી આવતા આ બંને ગામોમાં છે તે જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી છે તે વિપુલ પ્રમાણમાં ભરાયેલા જોવા મળે છે. હાલ કઈ એવી સ્થાનિક નદીઓ છે કે જે બે કાંઠે વહેતી હોય, નીતિન? ગ્રામ્ય વિસ્તારમાં જે નાના મોટા ચેકડેમો હોય છે તે ચેકડેમો ઓવરફ્લો થવાને કારણે ગામની જે નાની નાની નદીઓ હોય છે તે ઓવરફ્લો થવાને કારણે ગામમાં જે સીમમાં આવેલી હોય છે જે વિસ્તારોમાં ત્યાં મોટા પાણીનો જથ્થો છે તે જોવા મળી રહ્યો છે અને ગામના લોકોને પણ તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી પાણી ના આવશે ત્યાં સુધી અન્ય ગામ તરફના રસ્તા તરફ ના જવું. જી નીતિન, મહુવાની જો વાત કરીએ તો ત્યાં પણ સવારથી જ ધોધમાર વરસાદ છે, તો હાલ ત્યાં શું સ્થિતિ છે? જી, મહુવામાં અત્યારે હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ મહુવાના આજુબાજુના જે ગામો છે, તરેડી સહિતના જે ગામો, ત્યાં ખૂબ સારા પ્રમાણમાં વરસાદ જોવા મળ્યો છે. એટલે કહી શકાય કે 1.5 ફૂટથી વધુ પાણી છે તે નીચાણવાળા વિસ્તારોમાં અને ગ્રામ્ય લેવલમાં સારા વરસાદને કારણે ભરાયેલા જોવા મળે છે. જી નીતિન, તો ભાવનગરના જે ખેડૂતો છે તેમના માટે આ વરસાદ કેટલી રાહત પમાડનારો છે? ચોક્કસ કહી શકાય કે ખેડૂતોએ જે શાકભાજીનું જે વાવેતર કરેલું હોય છે તેના માટે આ વરસાદ છે તે આશીર્વાદ સ્વરૂપ ગણાય, પરંતુ આવનાર સમય માટે જે ધાન વાવતા હોય છે તેની માટે આ વરસાદ છે કે હવે પછી જો આ પ્રમાણમાં અવિરત વરસાદ રહે તો ખેડૂત માટે આશીર્વાદ સમાન બની શકે છે. જી નીતિન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો આ 3 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ, પાલીતાણા, સિહોર અને ત્રીજી તસવીર છે એ મહુવા. ભાવનગરના આ ત્રણેય તાલુકામાં જબરજસ્ત વરસાદ સવારથી જ પડી રહ્યો છે અને વરસાદને પગલે અનેક વિસ્તારો નીચાણવાળા જે છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. પાલીતાણામાં તો ઘૂંટણસમા પાણી ભરાયેલા છે, તો મહુવામાં પણ તમે તસવીરોમાં જોઈ શકો છો કે ધોધમાર વરસાદ છે. તો સિહોરના અનેક વિસ્તારો એવા છે જ્યાં સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપૂર આવ્યા છે, સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે અને ભાવનગરના 3 તાલુકામાં સવારથી જ વરસાદને પગલે અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે. તો હજુ પણ વરસાદની આગાહી છે, હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે હવે ચોમાસું છે એ વિધિવત રીતે ગુજરાતમાં આવી રહ્યું છે અને તે પહેલાની આ સ્થિતિ અમે જોઈ રહ્યા છીએ. અને સૌરાષ્ટ્રની અંદર જે તમે જોઈ શકો છો કે ભાવનગરમાં અત્યારે સૌથી વધારે વરસાદના અહેવાલ આવી રહ્યા છે. આજે સવારે પણ જે છે એ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવેલું હતું એ ભાવનગર જ હતું અને ગીર સોમનાથ હતું. આ વિસ્તારોમાં પણ ભારે વરસાદની સ્થિતિ વ્યક્ત કરાઈ હતી. જૂનાગઢમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. સતત બીજા દિવસે મેઘરાજાના મંડાણ થયા છે. સવારથી જ અહીંયા વરસાદી વાતાવરણ છે. જૂનાગઢમાં ધીમી ધારે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ વિસ્તારમાં પણ જબરજસ્ત સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે અને તેના પગલે વાતાવરણમાં ગરમીથી ઠંડક થઈ ગઈ છે, લોકોને ગરમીથી રાહત મળી ગઈ છે. ખેડૂતોને પણ વાવણી લાયક વરસાદ મળવાથી તેમનામાં પણ ખુશીની લહેર છે. તો હવે રાજકોટની તસવીર પણ આવી રહી છે. રાજકોટના ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. જમનાવડ, ભૂતવડ, ભોળા, છાડવાવદર સહિતના વિવિધ ગામો છે ત્યાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે. સવારથી જ અસહ્ય બફારા બાદ સવારના સમયે વરસાદ વરસ્યો અને ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા છે. વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો છે. આ વરસાદ શરૂ થતાં અસહ્ય ઉકળાટથી લોકોને આંશિક રાહત મળી છે. વાવણી લાયક વરસાદ થવાના કારણે ખેડૂતોમાં પણ ખૂબ જ આનંદ છવાયો છે. વધુ માહિતી મેળવીએ, ધોરાજી સંવાદદાતા મુનાફ વકાલી જોડાયા છે. મુનાફ, ધોરાજીમાં હાલ વરસાદની શું સ્થિતિ છે? બિલકુલ પંકજ, વાત કરીએ કે ધોરાજી, જેતપુર, ગોંડલ, ઉપલેટા કે વહેલી સવારથી જે વરસાદનો માહોલ જામ્યો હતો. જે ચોમાસો છે, ચોમાસાનું આગમન થઈ ચૂક્યો છે. ખેડૂતોના અંદરમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જે વાવણી લાયક વરસાદ થઈને ખેડૂતો અત્યારે ખુશ જોવા મળ્યા છે. ધોરાજીના અંદર વાત કરીએ, ધોરાજી, મોટી માર છે, ભૂતવડ છે, છાડવાવદર, ગ્રામ્ય પંથકમાં બી વહેલી સવારથી જ વરસાદે આગમન કર્યો છે, જેને લઈને ખેડૂતો અંદરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ધોરાજીના રસ્તાઓ પાણી થઈ ગયા છે અને ખેડૂતો અંદરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જી પંકજ. જી મુનાફ, ગરમીથી લોકોને પણ રાહત મળી હતી. કયા એવા પાકો છે કે જેમાં ખેડૂતો હવે વાવણી શરૂ કરી શકે છે? બિલકુલ, જે રીતે કેનાલના અંદરમાં જે પાણી સરકાર દ્વારા છોડવામાં તો આવ્યું હતું, અત્યારે જે વરસાદ થયો અને જે વાવણી જે ખેડૂત, અમુક લોકો જે ખેડૂત જે પાણી નહોતો અને જે વાવણી નથી કરી તે વાવણીને લઈને
જે વરસાદ થયો હતો તેને લઈને અત્યારે ખેડૂતોને ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જે પાક છે, જે પાક ચોમાસું પાક છે, એના માટે ખેડૂતોને કોઈ જાતની તકલીફનો સામનો નહીં કરવો પડે. જે સારા વરસાદને લઈને ખેડૂતોને ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જી પંકજ. જી મુનાફ, આભાર માહિતી આપવા માટે. તો જેતપુર શહેરમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ છે. અહીંયા પણ સવારથી જ અસહ્ય બફારા બાદ સવારના સમયે વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ પડતા રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો છે. અસહ્ય ઉકળાટથી ઉપલેટા અને જેતપુર પંથકના લોકોને પણ રાહત મળી ગઈ છે. ધોધમાર વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં પણ ખુશી છે. તો રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ઉપલેટા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે. ઉપલેટા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ઉપલેટા તાલુકાના ગઢાડા, મોજીલા, ખાખરિયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. વહેલી સવારથી જ જોરદાર વરસાદનું આગમન થયું છે. વરસાદના આગમન થવાથી ખેડૂતોમાં હર્ષની હેલી છવાઈ ગઈ છે.